તે મમતા બેન ના લગ્ન થાશે હમણાં જાનું આવશે રે જાનું આવશે ને ફટાકડા ફૂટશે પછી મજા આવશે રે એ કાકા જાને આવશે ને ફટાકડા ફૂટશે પણ નાના નાના ની આમ જો આવડા મોટા મોટા ફટાકડા ફૂટશે ને મજા આવશે હો એ મમતા બેટા પડાચો એટે મુજ જાટે મેં તને કેટલી કેલ કીધું તું કા નારિયેલ હાથ હેઠું ન મૂકતી લઈ લે પાછું હાથમાં લઈ જાય કુડે છે પડાચા તો છોકરા ફોડશે ખોટા ખોટા ખીજેને વઈ ગયા ઓય બાપા બાપુ તમારે મને મારવો એટલો મારો પણ મારે આ 50 લાખની ગાડીમાં જાન લઈને નથી જાવું મારે ઓલું હામું પડ્યું ને ઈ જીસીબી માં જાન લઈને જાવું છે મારે અહીંયા વટ પાડવો છે મારે કાઈક નવું કરવું છે તારે બાપ જીસીબી માં જાન દઈને જવાય ઈ ખોદવાની હોય એમાં ન જવાય આ 50 લાખની ગાડી બાંધી છે અને મારો દીકરો જીસીબી માં જાન દઈને જવું છે એટલે આને કાંઈક સમજાવો ને કાને પડતાલ નાખી છું ઓય સાની મારીનો હેઠીનો ઉતરતો જાન લઈને જવાનું મોડું થાય જીસીબી નો દીકરીનો થાસ તે તું અનવર મુંગીનો માર જીસીબી માં જાન લઈને મારે જાવું જ છે નકર મારે પણમાં જ ન જાવું તારે જેટલા ફતવા કરવા હોય ને એટલા તું ફતવા કર તારી જાન તો જીસીબી માં લઈને જવાનું થાતું જ નથી તું ભાઈબંધ મુંગીનો માર જીસીબી માં જાન લઈને તો જાવું જ છે હે બટા હું તો તારી માં છું મારું તો માન ગમે થઈ જાય તારી જાન તો આ ગાડીમાં જ લઈને જવાનું થાય છે જીસીબી માં લઈને જ જવાનું થાતું પણ બા મારી વાત તો સાંભળો હું 20 દીથી મારા ભાઈબંધને કહું છું કે હું જીસીબી માં જાન લઈને જવાનો છું અને હવે નો જાવ તો મારી આબરૂ ન જાય ગમે થઈ જાય જીસીબી માં જાન લઈને તો જાવું જ છે ભલે મારે મરી જવું પડે મારું નથી માનતા ને હવે જોવો વાડીએ જઈને દવાનું ડબલું ગોતીને મરી જાવ પછી તમે જાન લઈને જાજો તોય પીજા મારું વાડીએ જઈને મરી જ જાવ વાડીએ જઈને મરી જાવ એટલે આને પકડો એ પકડો મારા દીકરા માનતા નથી હવે મારે શું કરવું ડબલું દવાનું ડબલું મેં આ રીંગણીમાં થઈ ગયું છે જડવા દો જડે એટલે મરી જાવ અહીંયા ક્યાંક મૂક્યું છે ક્યાં છે ડબલું દવાનું ડબલું એ બટા દવાનું ડબલું ગોઠના તારે નથી મરવું અરે દવાનું ડબલું મને જડવા દો આખું પી જાવ દવાનું ડબલું નથી ગોતું હાલ્યામ મારું દીકરું અહીંયા જ મૂક્યું છે ક્યાંક તારે મરવું નથી હું તારા બાપાને મનાવું છું હા તો મનાવો ને ડબલું જડી ગયું તો હું પી જ જવાનો છું એ ડોહા આપણો એકને એક છોકરો છે મરી જશે તો માણા વાતું કરશે એક કામ કર હાલો આની જાન જીસીબી માં લઈને જઈ હાલે જીસીબી માં જવું છે જાવું છે ને હા વાંધો નહીં માની ગયા નકર ડબલું જો હામું જ પડ્યું છે પીઝા ના બટા ના હા તે વાંધો નહીં માની ગયા ને એટલે વાંધો નહીં હવે સાંભળો જીસીબી માં જાન લઈને હું જાય મારો વટ પડશે ઈ ગામડામાં મારી વાતો થશે મને તો આમ તો સપના આવવા મળ્યા હવે કામ કરો તમે ઘરે જઈ અને પૈસા મેળ કરી રાખો તાવ ગામમાં હજી 2-3 મારા ભાઈબંધ બાકી રહી ગયા ને કેવું હું ગાય ગાઉં છું હાલો જામા પડી ગયો વટ પડ્યો હવે જો વટ પડશે મારો મરવાની ધમકી આપી પણ માની તો ગયા હા હે મારી જાન જીસીબી માં જાય છે બધા ગામના જોવા આવશે મારો વટ પડશે લે હે આ વાત મારી વહુને કહેવાનું ભૂલી ગયો લાય એને ફોન કરી દે એને તો ખબર પડે એ ભાભી આલ્યો તો નારિયેળ પકડો માર વરનો ફોન આવ્યો હાલો તારો બાપુ સીમા જાન લઈને આવું ખબર હે હા બોલો જીસીબી માં જાન લઈને આવું છું હે હું વાત કરો છો કાઈ નહીં તો જીસીબી માં જાન લઈને આવો અરે બાપ રે અત્યાર સુધી તો આવું ક્યાંય બન્યું જ નહીં હોય અરે કોઈ નો કરે એવું જ કરવાનું હોય ત્યાં તારા ગામમાં જો વટ પાડવાનો હે એ હા આવો હાલો હું બધાને કહી દઉં હાલ આવું છું હે રાજી થઈ ગઈ મારો તો વટ પડવાનો આજ તો બી ગામડામાં આવું કોઈ નહીં કર્યું હોય એ બાપુ ગાય આવો એક વાત કહું તમને એ બાપુ મારો વર છે ને ઈ જીસીબી માં જાન લઈને આવે
અરે બાપ રે મારા સમય તો બહુ જબરા છે કઈ ને JCB માં જાન લઈને આવે છે તો સામો પડી જાય છે સામો આપણા સમયનો આ ગામમાં વટ પડી જાય છે વટ મજા આવશે મજા મારા સમય JCB માં જાન લઈને આવે છે ભાઈ ભાઈ સમજો બટા હું કાયકા ગામમાં જાઉં છું અને બધાય માણસોને કહી દઉં કે મારા સમય JCB માં જાન લઈને આવે છે હા બાપુ જાઓ જાઓ બાપુ તો રાજી રાજી થઈ ગયા એ ભાભી હું મારી બેનપણીને કહી આવું કે મારો વર JCB માં જાન લઈને આવે એને ખબર પડવી જોઈએ ને હું આવું હા એ જોઈ શું રહ્યા છો બધી તૈયારી કરો હાલો લગ્નની આજ ગામમાં લગન છે પણ આજ લગનમાં નથી જવું કામે હાયલો જાવ કારખાને કાળિયા ઊભી નો બે આ લે આ તો ઓલો સગન તારી માને આજ મારી જાન જાય છે ને તું કામે જાસ જાનમાં ના આવવાનું જાનમાં ન થવું તાર જાનમાં શું મજા આવે એવું છે અહીંયા લે કે તારી જાનમાં શું મજા આવે તારી બાપ મારી જાન તો એવી જવાની તે જિંદગીમાં કોઈ દી નહીં ભારી હોય કેવી મારી જાન ચીમાં જવાની તને ખબર છે ચીમાં JCB માં JCB બાંધ્યું નો હોય હું આમ તો JCB માં આગલા ઢૂંઢામાં બેઠો હઈશું બધા ગીત ગાતા હશે તારા બાપ વી ગામના જોવા આવશે અહીંયા હે ઓલા મીડિયા વાળાને બધા આવશે ફોટા પાડવા નો હોય તો તારો વટ પડશે ને વાટ પાડવા હાટું તો આ બધું કર્યું છે એ તો આવું છે જાનમાં હો હાથ લુગડા પહેરી જા જા આ લુગડા પહેરીને આવું હાલો લ્યો ગગજા કાકાના ઘરે આયલા જાય આજે એને છોડીના લગન છે તારી જાતના અહીંયા ઊભો છો નહીં તારી જાતના હરખા મારી સોળીની હગે કરવા આયા ત્યારે તું શું કહેતો તો કન્યા નો કરો રેવા જો એ હાવ ભિખારીના પેટના છે તારો બાપ એમ તો મારા જમરિયાને JCB માં જાન લઈને આવે છે હવે નો હોય ગગજા કાકા ઈ JCB માં જાન લઈને આવે જ નહીં હવે એને હારી સાયકલ લેવાનો વેત નથી તું માનતો નથી ને એ હું ક્યાંથી માનું આ વાત હાલ હાલ તને એમ જો બતાવું મારા સમય JCB માં જાન લઈને આવે છે હાલ એમ તને બતાવું હા હાલો જોવું હાલો હાલ હાલ બતાવું હાલ એ રાજડી હાલ ગાયકા પાણી ભર લે બસ મમતાન લગનમાં ન જવાનું અલી આ લગનમાં જવાનું છે એટલે છે ને પેલા પાણી ભરી લે ઘરે પાણી જ નથી ઠામુકું આમ તો જો શરમ વગરનું બે પાણી ભરે એમ નો થાય કે બેનપણી લગનમાં જવાનું જાન આવતી હશે તો આવો એ પણ અલી અમે આવવાનું જ હતું અને પાણી ભરીને આવે એમાં હું તું કેવા ધોડી સાંજે કઈ ગઈ હવારે કઈ ગઈ ઘડીક થાય ન આવવાનું હોય કાઈ પણ અત્યારે ખબર છે હું કેવા આવી લગનનું કેવા ન આવી કાઈ હા તો શું જમવાનું કેવા આવીશો એ ના આવે પેલી મારો વર્ષ છે ને JCB માં જાન લઈને આવે ઈ કેવા આવી હામરેશ કૃષ્ણા કે છે મારો વર JCB માં જાન લઈને આવે છે આ મને લાગે ગાંડી થઈ ગઈ છે હા ખીખી કરવામાં આવે ને હાલો તમને બેન વિશ્વાસ ન આવતો તો હમણાં JCB લઈને આવે ને મારો વર ત્યાં જોઈ લેજો હાલો હાલો જોઈ આવી કેવા JCB માં જાન લઈને આવે છે હાલ કૃષ્ણા હાલ એ ડોહા અંદર ઓલા 5000 રૂપિયા પડ્યા ને ઈ લઈ આય એટલા તો થઈ રીશે આપણે ક્યાં અહીંયા JCB હાકવું છે પડ્યું રાખવું છે હા હું લઈ આવું 5000 હજા કાકા હમણે પૈસા લઈને આવે ને એટલે JCB બાંધી આવી તમે JCB બાંધ્યું તો એમાં મારે હવે આ ગાડીનું શું કરવાનું કાંઈ નહીં તું જવા દે હાલો લે કે જવા દે ભાડું દઈ દો એટલે વિયો જવાલો ભાડું શીનું ભાઈ આ ગાડી બાંધી એનું ભાડું કાંઈ નો જડે હજી અમારા વરાજો કાકામાં બેઠો નથી ભાડું શીનું દે તને તો હું ક્યાં ના પાડું બેહારો ઈ ભાડું નહીં આવે જવા દે અમને જોતી ગાડી ભાડું તો દેવું જ પડશે ભાડું લાય એટલે મારો દીકરો મારો માનતો જ ને ભાડું જોઈ હા એ આ બાજુ બાબુ અને ભાડું દે કેટલું થાય તમારી માને તમારા ખાનદાનમાં કોઈ કઈ ગાડી લઈને નું આવું હવે જોવો હા નું આવતું વેતી નું છે સા ભાડું જોઈ ખસકાય મારું દીકરું મારું લે ભાડું જોઈ છે કીધું ને ભાડું તને સગનાની જાનમાં જવાનું છે પણ જવું નથી અહીંયા કાંઈ મજા ન આવે એમ કરતા હળ હચ્યા સારું લે
આખું ગામ જાનમાં આવે અને આ મારો દીકરો હાલ લઈને ઉપડ્યો. એ કથાડા મારી જાનમાં ના આવવાનું ના કા અહીંયા મજા ન આવે. ને આ બધાય કે અહીંયા મજા ન આવે. આ મજા ન આવે ને એટલે તારી બાપ મજા લેવા હાટું આવું બધું ગોઠવું છે ને તું જાનમાં ના આવતો. જાન સીમા જવાની તને ખબર છે? ના તો તારા બાપના ઘરે કોઈ દી સાંભળ્યું નહીં હોય. જીસીબી માં જાન જવાની, જીસીબી માં આ ઓલું ઢૂંઢા ભરવા આવે ને ઈ. હે હા સમજો આ હરબર ઘરે મૂક્યા અને લુગડા બદલાવીને આય. વાયલા ઢૂંઢા બેતા જગ્યા નહીં હોય. એક કામ કર, ઓલો ડ્રાઈવર હાંકતો ને એક બે જા. યા રાજી થઈ ગયો. આમ તો રાજી થઈ ગયો. ભલે કાકા તમે કયો, બાકી આ વાત તો એનું માનતો જ નથી. તું માનતો નથી ને બેટા, આટલે જ તને ઘરે લઈ જાઉં છું. હાલ આમ હાલ, અમને ખબર પડી. એ તો જોઈ લીશું તમ તારે. એ ગંગાભાઈ, એ ઉભર્યો. મેં વાત સાંભળી હે તમારા જમાઈ જીસીબી માં જાન લઈને આવવાની છે. એ વાત સાચી છે? એટલે હા નહીં, પણ તમને કેમ ખબર? તમે તો આ ગામના છો નહીં. મને એક ને નહીં, આજુબાજુ 7 ગામના ને ખબર છે. એક તો ફરીને જો આવે છે. અરે બાપ રે, વાહ ભાઈ વાહ. જોયું હવે તો માન્યો. હું આ વાત માનતો જ નથી કાકા. તારી જાતના 7 ગામ વાળા માની ગયા, પણ તું હજી ના માનતો. હાલ હાલ, તને આ તો બતાવવું જ જોઈશે. હાલ એ ડોવા કાકા હાલ ને, હવે મોડું થાય છે. 5000 છે. એટલા તો થઈ રીશી. હા તમે તો સમજો 2-3 હજાર મારી પાસે પીડ્યા છે. હા તો વાંધો નહીં. હા શું કરો? પૈસાનો મેર થયો કે નહીં? થઈ ગયો. એ હવે ફેરવતા ને હું આખા ગામમાં આવ્યો છું. હા અને સમજો કેટલાય તો ઓલે વિડિયો ઉતારવા આવવાના ફોનમાં. હા એ જીસીબી માં હું આગળ હુપડામાં બેઠો છું અને આ તો મારો વટ પચ્ચા. હા તમારા બાપ કેટલા ગામના જોવા આવશે. હા એ મારી વહુને લઈને મેં બધાને ફોન કરી દીધો. એ બધા રાજી થઈ ગયા. એ તું જીસીબી પીડ્યું ને એ બાંધી આવી. હાલો રાજા પૈસા નહીં લે. આપણે ક્યાં અહીંયા હાકવું, આખો દી પીડ્યું રાખવું. અહીંયા ક્યાં ખાડો ગારવો. એ વટ તો પડવાનો. ઓલા ન્યૂઝ વાળા આવવાના હે. આ ન્યૂઝ માં ઉતારવા. હાલો ગાય હાલ. હાલો હાલ આમ હાલ હાલ. તું માનતો નથી ને? હે આ તને બતાવી દેવું હે. જો તું અહીં તો હમણાં આવું જોઈશ. હા જોઈજે હમણાં મારા જમાઈ જીસીબી માં જાન લઈને આવશે. અહીંયા ના ઉભો રહીજે બેટા. એ બેટા ક્યાં મરી તું? બાપુ આઈ રી. ક્યાં વઈ ગઈ તી? હું મારી બેનપણીઓને કેવા ગઈ હતી કે મારો વર જીસીબી માં જાન લઈને આવે, એને ખબર પડવી જોઈએ ને. વાહ બેટા વાહ. સમજો બેટા, હું આખા ગામમાં કી આવ્યો છું. મારો જમાઈ જીસીબી માં જાન લઈને આવવાનો છે. એ બધું તો ઠીક, આટલામાં અડખે પડખે ના 7 ગામ વાળાને ખબર પડી ગઈ છે કે ગગદાનો જમાઈ જીસીબી માં જાન લઈને આવવાનો છે. અરે બાપ રે, મજા આવી જવાની છે. સામો પડી ગયો સામો. આ જમાઈના લીધે તો સમજો તારા બાપાની છાતી ફૂલાઈ ગઈ. મારો જમાઈ જીસીબી માં જાન લઈને આવશે. જીસીબી માં. અરે બાપુ, હું રાજી થઈ ગઈ છું આવું સાંભળીને તો. રોલ્લા પડી જાય છે, રોલ્લા. ડીઝલ ભરવા ગયો હજી કેમ નો આવ્યો મારો દીકરો? ફોન કરવા દે. હાલો એટલે ડીઝલ લઈને ફટાફટ આય. તારા બાપ 300 ફેરા આયા છે. જીસીબી લઈને જવાનું ભરવા. હાલ આ ફટાફટ આવજે. હા જીસીબી વાળા લાગે. આ જીસીબી તમારું છે? હા તે હા બ્રો, તમારા જીસીબી ને અમે વર્ધી દેવા આવ્યા હે. મારા લગન હે અને એમાં મારે વટ પડવાટું તમારું જીસીબી લઈ જવાનું છે. આગલા ઢૂંઢામાં બેસી જઈશ અને તમારે હાંકી લેવાનું. તમે તાર આમ જો પૈસા થાય લઈ લીજો. જાનમાં જાનમાં પણ નવરું નહીં મારો ભાઈ, નહીં આવે. હા તે એવું કરો માં મેં આખા ગામમાં કહી દીધું છે બધાને જીસીબી માં જાન જાવે ને મારી આબરૂ થાય છે. એવું કરો માં. એટલે પણ મારે કાકા ગ્રીસ કરવાનો ટાઈમ નહીં. જાનમાં છા લઈને આવું? નહીં આવે. પણ મારી વાત તો સાંભળો. આટલા 20 ગામમાં બીજા કોઈ જીસીબી નથી. મારે કોને કહેવા જાવું? તમે એક કામ કરો, આમ જો ન હોય ને તો 5-25 રૂપિયા વધારે લઈ લેજો. માની જાવ. આબરૂ નો સવાલ, માની જાવ. હા તો તું આટલી બધી તાણ કરે તો આવશે. પણ આમ 10 કલાકના 2000 લઉં. કલાકના 2000? હા
હા પણ એ તો ખાડો ગાળવાના તમે લ્યો છો ને તો મને ખબર છે, પણ મારે અહીંયા ખાડો નહીં ગાળવું. મારે આમ જો હું એમાં બેસી જઈશ, તમે અહીંયા પોગાડી પછી મૂકી દેવાનું, આખો દી પીળું રાખવાનું છે. આમ જો ઘડીક જ હાંકવાનું છે. તો એક કામ કરો ને, એના 2000 તો હોય નહીં, કલાકે 200 રૂપિયા લઈ લઈ. એ ખાડો કરે કે ન કરે, હું કલાકના 2000 લવ જ છું. જેસીબી પીળ્યું હોય તોય? હા તોય. તો પીળ્યું હોય એમાં થોડું ડીઝલ બગડે? તાર લઈ જાઉં છું. હા લઈ તો જાઉં. આ તો 2000 રૂપિયા થાય છે. 200 રાખો ને. એટલે 200 આ કઈ સાયકલ છે ભલા મને? ચાલ કરી વસ્તુ કરાવું હતું. એક કામ કરો 250-300 લઈ લીજો. 2000 સિવાય નહીં આવે, લઈ જાઉં છું. એટલા બધા ન હોય હવે. એ હવે 2000 માં નહીં આવે મારો ભાઈ, જા. હા તો એક કામ કરો 1000 લઈ લીજો. એટલે આ લુછીના વાંચી નીકળો તો મારા દીકરા 200 ને 300 કરે. આ જાણે કેમ સાયકલ હોય? મને ઓલો કેવો માર્યો ને તું મને મૂકીને ભાગી ગયો. કે નો ઊભું રહેવાય ને, તાર કે શીખના વેળા કરવા માંડ્યો. તારો બાપ 200 રૂપિયામાં આવી. પણ આપણે ક્યાં હાંકવું તું? હા એની મને હવે તો તારો 2000 માં નહીં દે, અને એટલા 2000 તો મારી પાસે છે નહીં. હવે મોટી મોટી જ કરી નાખી, બધાને ફોન કરી નાખ્યા કિયા, પણ હવે શું કરશું? હવે કાંઈ નો થાય, આબરૂ જાય. અરે બાપરે, આબરૂના ટકા થઈ ગયા. હવે ક્યાંક કરીને તું કઈ કરીને હવે કાંઈ નો થાય ભાઈ. એક કામ કરી, ઓલો ફોર્ચ્યુનર વાળો ક્યાં ગયો? એને તો કિયાવી. એને તો અમે કાઢી મૂક્યો મારી. કાહું લેવા? આ ભાડું માંગતો તારો ડોહો. તે તારો બાપ મરાય થોડો, એને ઘર ક્યાં? આયા જ છે. એક કામ કરી, સીસીબી તો નહીં આવે, ફોલાવી એને લઈ આવીને ખાવા વાપરું જાય છે. એ તારું હાસું. હા હાલો, મને વટ ઊંચો કર્યો, હવે શું કરવું? મારા દીકરાએ બોલ પેલા ગાડી બાંધી અને પીછે મને માર્યો, ભાડું ન દીધું. હવે તો કોઈ દી એમના ગામ બાજુ છું, એમના આખા તાલુકામાં કોઈ દી ન જાઉં. મારા દીકરાને કેવા છે બોલ. એ ભાઈબંધ, હું ભલામણા ગામમાં કેવા ગયો? તા તો તું ગાડી લઈને ઘીરે વી આવ્યો. વિયાવે જ તેને આવડા 2 થી મને માર્યો. તમારી માને મરાય કોઈ દી? એમ મારો ભાઈબંધ છે એમ તમારે મરાય? મને ખબર નથી, નકર હું ન મારવા દઉં. હવે એક કામ કર, આ તારી ગાડી તો લઈ લે, હાલ જાન મને આપણે લઈ જાવ. તો ઓલું તમે જીસીબી બાંધવા ગયા તો એનું શું થયું? એલા જેસીબી માં કાંઈ નહીં, એ વાત જવા દે ને હવે. ના ના કે તો ખરો. એટલે એમાં એવું થયું, અહીંયા જ્યાં ને તે મારો દીકરો કે 2000 1 કલાકના થાય, તે મેં કે ત્યાં પીડ્યું રાખો, ત્યાં ક્યાં હાંકવું છે? તો કે પીળું રાખો કે હાંકવું, 2000 તો લવત. એના 2000 દેવાય, સાચું કઈ દેવાય? 2000 તો હોય જ તે ને તારો ડોહો. હા 2000 એનું ભાડું હે જ તે, હાલે જ છે. હવે એ નથી બાંધવું, એના કરતા તા ગાડી આપણે કેટલી હાલે, 100 200 હાલે. તું લઈ લે ગાડી, લઈ લે. ગાડી બાડી નહીં આવે બોલ. કા પર ના ગાડી નહીં આવે. એક તો હું અહીંયા મફતમાં આવ્યો અને મારા દીકરાએ આ બેય માર્યો. મફતમાં ક્યાં આવ્યો કાકા? ભાડું જ માંગતો જ તું. ઈ તો ખાલી ડીઝલ ના જ માંગતો તો હું. ડીઝલ ના પૈસા ખાલી માંગ્યા તો તમે એને માર્યો. એવું કરાય, એવું કરાય, એવું કરાય, એવું કરાય. હવે એક કામ કરીને હાલ ને હાલ, ગાડી બાડી નહીં આવે, નીકળો હાલો. પણ તને માર્યો, હું માફી માંગુ છું, તને પગે પડું છું. તું માફી નહીં. જો મારી વાત સાંભળ, આ બે મને જેટલો માર્યો ને ઈ બે ને હું એટલો મારી લઉં, પીછે ગાડી લઈને આવું. એટલે એવડી એક વાત. હા આમાં કરે જાવ, આમાં કરે જા, મારી લે. કા શું લેવાનું? પણ 2-5 પાટું મારશે, પણ કાકા ગાડી તો લીશે ને. અમે માર ન ખાવાના હો, અમે કાકા અમારા બાપાનો માર ન ખાતા, આનો માર ખાવી ગાય. એટલે આપણે થોડોક ખાઈ દે ને. તારે તેલ લેવા ગયા તારા લગન, હાલે આપણે હાલ. એ મારો દીકરો આ તો ગયો. તોય નીકળ ભાઈ બન, જા જા નીકળ. મારા દીકરા ધોડ્યા જ આવે. લે હવે કે ગાડી લઈ લે, હવે આવે. મારો દીકરો મારો કેવો છે બોલ? આપણને કે તમે માર ખાઈ લો, આપણે કાકા માર ખવાય છે કે લગનમાં એને ખબર પડતી. માય જઈને લગન જવું જ નથી, ભલે હેરાન થતો હોય. થોડોક નો માર ખાઈ દીધો તો તારો બાપ હવે સીમા જાશું, આબરૂ ટકા થયા. તો ભલે ને આબરૂ ટકા થયા, અમારે શું? અમે થોડા માર ખાવી કાકા? તું તો કેવો હો, તને મારે હું કેવું? આ એની માને જીસીબી નું બધું ખોડીને બધી બાજુ જ રહ્યો.
હવે હું કરું? જીસીબી વાળો નો આવ્યો, ઓલો ગાડી વાળો નો આવ્યો. હે હવે જાન લઈને સીમા જાશું. કાંઈક વિષાય ને ઘણો તાર બુદ્ધિ છે. ભાઈ એક રસ્તો છે હવે. કયો? આ સાયકલ લઈને હાલે જાય. તારી બાપ કાંઈ નહીં તા સાયકલ. હા પણ તારી બાપ આમાં તો હામુકની વધારે આબરૂ જાય છે. હવે હાલીને જાવી એ થીન તો સારું ને. સાયકલ લઈને હાલ્યા જાવી અને વર્તા વહુની આમાં બેહારવા થાય ને, હાલીને થોડી લેવાય કાંઈ. એટલે આમ તો એ વાત સાચી. આ મુહૂર્તના ટાઈમે પહોંચી તો જાવી. હા ઓલા હાલીને પોગશું નહીં. હા અને વર્તા ઠાઠામ વહુ નાખી દેવાય. હા ઈ સારું લ્યો. એક કામ કર, તું મોડું કરો માં હાલો ખાય ખા. હાલો ખાઈ ગયું બધું ભૂલી જાવ. બેહો બેહો. માના નીકળી ગઈ એની વાત આવતો તો બધા મને જ જોવે. મોઢું ઢાકો ગાય ગા હાલો. ગાય નો ખાતા મૂગા વહી ગઈ. અહીંયા આખું ગામ વિયાયું છે અને 7 ગામ વાળા તો ટ્રેક્ટર ભરીને જોવા આવવાના છે. પણ અમારા જમાઈ હજી જેસીબીમાં જાન લઈને કેમ નો આયા? ક્યારે આવશે ક્યારે? હવે તો રહેવાતું નથી. હવે તો તડકો થયો, હવે તો હટ જાન આવે થારું ને અમે ઘરે હાલ્યું જાવી. પેલી ઘડીક તો વાઈટે રે. તું તો કઈ માણસ છો? જીસીબી લઈને આવે, વાર લાગે. જીસીબી ધીમે આવે. હા લ્યો. સાચી વાત છે બટા. એ બાપુ, મને તો કેવી મજા આવી જાય. હું મારા હારે જાય જીસીબી માં બેહીન જાય. મારો તો વટ પડી જવાનો છે. હા ઓ જામો પડી જાય છે જામો. એ જામો પડી ગયો, તમારો બાપ જામો પડી ગયો. જોવો ખરા જાન સીમા આવી. અરે બાપ રે બાપુ, તારી મને મહણિયા જમાઈ તું કેતો તો ને કે હું જેસીબી માં જાન લઈને આવીશ. હે લે આમ જો તો એની માના ઘાઘરામાં કરી ગયો. એ બારો નીકળ અહીંયા હંતામાં તું બારો નીકળ. મેં કીધું ને બારો નીકળ. બારો નીકળું પણ મારવાનો નહીં. હા નહીં મારું. અહીંયા બટા અહીંયા તારી જાતના નકર હજી અંદર વઈ જાવ છું. એ તું અહીંયા સાંભળો હારા સાંભળો. આમ જો પેલા મારવાનો મળતા મારી વાત સાંભળો. મને આવું કરવાનો કાંઈ શોખ નથી. આખી મારી તમે વાત પેલા સાંભળો. કાકા તારી વાત શું સાંભળે? તે કાકા ફોન કરીને કીધું કે અમે જેસીબીમાં જાન લઈને આવી છીએ. તમે આખા ગામમાં કહી દીધું. આખું ગામ અહીંયા જોવા આવી આવ્યું અને 7 ગામ વાળા ટ્રેક્ટર ભરીને જોવા આવે છે કે કાકાનો સમય જેસીબીમાં જાન લઈને આવે છે. અને તારી મને તું આ સીમા જાન લઈને આવ્યો હે? આ જીસીબી છે, આમાં શું વાંધો? હા બાપુ, આમાં ખાલી હુપડા એમે કાઢ લીધા હે, બાકી એન્જિન લાયા ખાલી. આ જો આ એન્જિન. મારી વાત સાંભળો, મને ખબર છે આ સાયકલ છે. મારી વાત તો સાંભળો. તમાર બધાથી જેસીબી માં લગ્ન કરવાનો શોખ મને આ તો આટલ્યો. આ બધું મેદ ઉપડીને ઊભું કર્યું છે. પણ એમાં શું થયું એ તો સાંભળો. તમને ફોન કરીને પછી અમે બધા જેસીબી બાંધવા ગયા જેસીબી વાળા પાસે. એને જઈને મેં કીધું જેસીબી તારું જાનમાં લઈ જવું લઈ લે. તો કે મારો દીકરો કે કલાકના 2000 થાય. હવે મેં એને કીધું મારે અહીંયા કાંઈ ખાડો નહીં જ ગારવો, ખાલી જેસીબી તારું અહીંયા પડ્યું રાખવાનું છે. તો કે કલાકના 2000 થાય ને કે 25000 થાય ને 30000 થાય ને. તે મેં થોડાક ઓછા કરાયા. મેં એક કામ કરીને ભાઈ 200 રૂપિયા રાખ. પછી 250 કીધા, 300 કીધા. એટલા બધા કલાકના દેવાય 2000. હવે આ શું તમારે કઈ ખાંડ ગારવી છે? એટલે પછી આમ જો પછી એનો મગજ જો એ કે શીકડાવાય હું મેરે આયા અમને માર્યા. અને પછી અમે પછી આ સાયકલ પડી હતી તે ભાઈ કે મુહૂર્ત વહી જાય એના કરતા સાયકલ લઈ લ્યો. અને હવે એક કામ કરો, જે થયું લગન કરી નાખો ને તમારે છોડીને સાયકલ ઠાઠામ નાખો, હું લઈ જાઉં. તારી જાતના મહિયા હવે ઢાક્યું રે. ભલા મળા આમ જોતો બધાય મને જોવે છે, તને જોવે છે. આબરૂના ટકા ત્યાં ટકા. પણ મારી વાત સાંભળો. 7 ગામ વાળા ટ્રેક્ટર હાલ્યા આવે, પોગ્યા નથી તો લગન કરી નાખી. એ બાપુ લ્યો ઘડી. તારો બાપ સાયકલ લઈને આવ્યો, કઈ ખારી ગાડી તો લેતું હોય કે નહીં? અરે ગાડી હતી ફોર્ચ્યુનર. પણ એમાં એવું થયું જીસીબી બાંધવા ગયા ને તા ઓલો સાજો ઓલો ફોર્ચ્યુનર વાળો મફત આવ્યો તો એને મારીને કાઢી મૂક્યો. હવે એ બધું જવા દો. એ લાંબી વાત છે. તમને આખી કહાની કહીશ તો હાન પડશે. લગન કરો ને તમારે છોડીને નાખો સાયકલ ઠાઠામાં હાલો. મારી આબરૂ ગઈ છે. એ મહણિયા, મારે તારી યારે સાયકલ ના ઠાઠામ ન થવું. તારે લગન કરવા મારી ભેગા હાલ. તારી યારે લગન કરવું હાલ. તારી માં હાલ. એ સંપલ જ નો સંપલ જ લગન નો કર. સંપલથી ન લગન કરવા મારે. માર બટા માર દાબો સાનિયાને દાબો મારો. આગો આ બધા ગાંડા થયા હે. મહણિયા દેવળ વગરના જીસીબી માં જાન લઈને હું ફોન કરીને કહેતો તો કાઈ
કાંઈ લાવ્યા નહીં બાપુ. મમતાડી તા તો મોટા ઉપાડે અમને બોલાવા આવી કે હાલો જીસીબી માં જાન આવે જોવા. એક કામ કર, આ લારી બેહીન વઈ જા અને આમાં બેહીન હનીમૂન માં જાય છે. રાગડી તારી માને તારી મારી દોસ્તી પૂરી અહીંથી વેતી નીકળ બાપુ. હું તો ક્યાંય મોઢું દેખાડવા લાયક ન રહ્યો. હવે હું જાઉં છું. મને બધી બાજુ કાકરા થાય. એ ગંદા કાકા આયુ જીસીબી લઈ લ્યો કેતો તો કે નો લાવે. હવે ભિખારીના પેટના હે તો નો માના. લઈ લ્યો હવે જીસીબી લઈ લ્યો. કેતો તે વાત સાચી. હવે તો છે મોટું દેખાડે એવું નો રહ્યું. હવે શું કરવું? ઘરમાં ઘેરી જાવ.